સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની ₹100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનધિકૃત દબાણો દૂર કરાયા છે। સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રિંગ રોડના વોર્ડ નંબર 7 સિટી સર્વે નંબર 6 ની અંદાજે 8037 ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર શ્રી અંબિકા ઓટોમોબાઈલ્સ તથા રાણા ટ્રાવેલર્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરીને કબજો મેળવ્યો હતો। નોટિસ આપ્યા પછી પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતને ડિમોલેશનથી તોડી પાડ્યા છે। આ જમીન જિલ્લા લોકલ બોર્ડ સુરતની હતી। તારીખ 27/6/2025ના રોજ ફાયર વિભાગ, પોલીસ તંત્ર, ઇલેક્ટ્રિસિટી વિભાગ, અન્ય સંબંધિત વિભાગને સાથે રાખીને મધ્યરાત્રિએ સ્થળ પર હાજર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડિમોલેશન કરીને સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણ કરનાર અંબિકા ઓટોમોબાઈલ સંચાલિત પેટ્રોલ પંપ અને રાણા ટ્રાવેલ્સનું કારખાનું તોડી પાડવામાં આવ્યું છે। એમજી પંચાયતની યાદીમાં જણાવ્યું કે નોંધનીય છે કે આ જમીનની વર્તમાન જંત્રી મુજબ અંદાજિત કિંમત 100 કરોડથી વધુ છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।